જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આ વિડીયો પછી તમારું અંગ્રેજી બોલવાનું, અંગ્રેજીમાં વાતચીત કરવાનું સપનું સાકાર। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચેલેન્જ અંગ્રેજીમાં વાતચીત કરતા આવડી જશે। ખૂબ અગત્યનો વિડીયો લઈને આવી ગયો છું। આજે આપણે જોવાનું છે WH, પરંતુ આજે માત્ર ને માત્ર વોટ અને વેન જોવાનું છે। દરેક આના 4 થી 5 ભાગ આવશે। દરેક WH ઉપર PhD બધા જ કાર્ડ આવી જાય ને એ પ્રમાણે WH એક જ WH માં બધાય કાર્ડ। એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। ચાલો, અંગ્રેજીમાં વાતચીત કરવા માટે WH શબ્દ ખાસ અગત્યના છે। હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ, વોટ એટલે શું, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે, હુઝ કોનો કોના કોની કોનું માલિકી માટે આવે, વાય શા માટે, હુમ કોને, હુમ ઓલ કોને કોને, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, વિધાઉટ હુમ કોના વગર, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી, અબાઉટ હુમ કોના વિશે, હાઉ મેની કેટલા, હાઉ મચ કેટલું, હાઉ ફાર કેટલું દૂર। પરંતુ આજે આપણે આવી ગયા છીએ વોટ એટલે શું અને વેન એટલે ક્યારે। 20 કરતાં વધારે વાક્ય છે, તમે જોજો, જીવનભર ભૂલાશે નહીં, આજીવન ભૂલાશે નહીં। આજે આપણે આવી ગયા છીએ વોટ એટલે શું અને વેન એટલે ક્યારે સમય માટે। WH શબ્દ પહેલે આવતું હોય એના પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ। આ સહાયકારક ક્રિયાપદ એટલે શું? એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ। પછી આવતું હોય કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ। આ મુખ્ય ક્રિયાપદ એટલે ક્રિયાસૂચક શબ્દ, આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું। પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ જે હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક। સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ સાથે મૂળ ક્રિયાપદ, સાદા ભૂતકાળમાં અહીંયા આવી જાય ડીડ મૂળ ક્રિયાપદ, સાદા ભવિષ્યમાં વિલ અહીંયા મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળમાં અહીંયા એમિઝાર ING, ચાલુ ભૂતકાળમાં વોઝવર ING, કોઈ પણ મોડલ્સ હોય કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ અહીંયા આવે, અહીંયા મૂળ ક્રિયાપદ। જ્યારે કોઈ વ્યક્તિ વાતચીત કરતા હોય ત્યારે જસ્ટ એક્ઝામ્પલ, હું બોલું છું, તમે આન્સર આપો છો, તો હું તમને પ્રશ્ન પૂછું છું કે તમે ક્યાં રહો છો, તો મેં તમને સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો હોય તો તમારો જવાબ સાદા વર્તમાન કાળમાં હોય। તમે બોલો, હું સાંભળું, તમે મને પ્રશ્ન કર્યો વોટ ડીડ યુ ઈટ, તમે શું ખાધું, તમે મને કીધું કે તમે શું ખાધું, હું શું કહું, મેં ભજીયા ખાધા, આઈ એટ ફ્રીટર્સ। એટલે બોલનાર વ્યક્તિ, પ્રશ્ન પૂછનાર વ્યક્તિનો પ્રકાર પ્રશ્નાર્થ વાક્ય રચના અને જવાબ આપતા હોય તો હકાર વાક્ય રચના। ચાલો થઈ જાવ તૈયાર। તમે શું ખાધું, પેલા 10-15 વોટના છે, પછી 10-15 વેનના છે। તમે શું ખાધું, શું એટલે વોટ, સાદો ભૂતકાળ છે, તમે શું ખાધું, સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદમાં ડીડ, તમે એટલે યુ અને ઈટ એટલે ખાવું। જો ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે। તમે મને પ્રશ્ન કર્યો કે વોટ ડીડ યુ ઈટ, તમે શું ખાધું, હું શું કહું, હું મારો જવાબ હકાર વાક્યમાં હોય, હકાર વાક્ય રચનામાં યુનું આઈ થઈ જાય। તમે મને કીધું કે તમે શું ખાધું, હું શું કહું, મેં, એટલે યુનું આઈ થઈ જાય। ખાધું સાદો ભૂતકાળ, હકાર વાક્ય રચના, ડીડ અને ઈટ ભેગું થઈ જાય એટ, ને અહીંયા મારો જવાબ જસ્ટ એક્ઝામ્પલ, મેં ભજીયા ખાધા, આઈ એટ ફ્રીટર્સ। ચાલો, તમે શું ખાધું, વોટ ડીડ યુ ઈટ, તમે શું વિચાર્યું, વોટ ડીડ યુ થિંક, તમે શું રમ્યા, વોટ ડીડ યુ પ્લે, તમે શું લખ્યું, વોટ ડીડ યુ રાઇટ, તમે શું પૂછ્યું, વોટ ડીડ યુ આસ્ક। ચાલો
તે શું ખરીદશે? શું એટલે વોટ, ખરીદશે સાદો ભવિષ્ય એટલે વિલ, છોકરા માટે તે એટલે હી, અને ખરીદવું એટલે બાય. તો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે. સાદા ભૂતકાળમાં ડીડ, સાદા ભવિષ્યમાં વિલ અને સાદા વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તેઓ શું પૂછી રહ્યા છે? જો તેઓ શું પૂછી રહ્યા છે? ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. શું એટલે વોટ, તેઓ એટલે ધે, એમાં આવે આર, પૂછવું એટલે આસ્ક ઉપરથી આસ્કિંગ. વોટ આર ધે આસ્કિંગ? તે શું બનાવી રહી હતી? શું એટલે વોટ, બનાવી રહી હતી. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, છોકરી માટે સી, એમાં વોઝ. ને હવે બનાવવું એટલે મેક ઉપરથી મેકિંગ, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે પાછળ. તમે શું લખી રહ્યા છો? શું એટલે વોટ, તમે એટલે યુ, એમાં આવે આર, રાઇટિંગ. તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ. પેલા આવતું હોય ડબલ, જો પછી આ ડીડ, વિલ, આર, વોઝ, આર આ બધા સહાયકારો ક્રિયાપદ, પછી આ યુ, હી, ધે, સી, યુ કરતા, અને પછી મુખ્ય ક્રિયાપદ. મૂળ ક્રિયાપદના સ્વરૂપમાં હોઈ શકે, આઈએનજી પણ હોઈ શકે. તમે શું કીધું? વોટ, કીધું સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, કેવું એટલે સે, પાછળ કર્મ હોય તો ટેલ આવે. તમે શું ભૂલી ગયા? વોટ ડીડ, સાદો ભૂતકાળ છે યુ. જો ફોરગેટ એટલે ભૂલી જવું અને ફોરગીવ એટલે માફ કરવું. તે શું વિચારશે? વોટ વિચારશે, વિચારશે એટલે ભવિષ્ય. આવશે, જાશે, ખાશે, પીશે, વિચારશે આ બધા સાદા ભવિષ્યમાં આવે. ખાધું, પીધું, કીધું, લીધું, લાવ્યા, રમ્યા બધા સાદા ભૂતકાળ આવે. તે એટલે હી, વિચારવું એટલે થિંક. મિત્રો થિંક એટલે વિચારવું અને થિંગ એટલે વસ્તુ. તમે શું લાવ્યા? શું એટલે વોટ, લાવ્યા સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ. જો લાવવું એટલે બ્રિંગ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તેઓ શું રમી રહ્યા છે? શું એટલે વોટ, તેવું એટલે ધે, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી, તેમાં આવે આર, અને રમવું એટલે પ્લે ઉપરથી પ્લેઇંગ. તમે શું કર્યું? શું એટલે વોટ, સાદો ભૂતકાળ છે એટલે ડીડ, તમે એટલે યુ. જો કરવું એટલે ડુ, વોટ ડીડ યુ ડુ. ડુ સહાયકારક ક્રિયાપદમાં આવે છે અને મુખ્ય ક્રિયાપદમાં પણ આવે છે. તમે શું કરી રહ્યા છો? અત્યારે હાલમાં તમારી ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ, તમે એટલે યુ, એમાં આવે આર. હવે કરવું એટલે ડુ ઉપરથી વાહી મૂકી દો આઈએનજી, ડુઈંગ. વોટ આર યુ ડુઈંગ? તે શું શીખશે? શું એટલે વોટ, શીખશે સાદો ભવિષ્ય વિલ, તે છોકરા માટે હી, અને શીખવું એટલે લર્ન, શીખવું એટલે લર્ન. આ બધા વોટના છે. પહેલા આવતું હોય ડબલ્યુએચ એટલે કે વોટ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ. ચાલો હું તમને આપું છું એક વાક્ય, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમે મારા માટે શું કરી શકો છો? તમે મારા માટે શું કરી શકો છો? આ હતું વોટ. હવે આવશે વેન એટલે ક્યારે, સમય માટે હોય તે. ચાલો હવે સમય માટે શું આવશે? ક્યારે. તમે ક્યારે ગયા? ક્યારે મીન્સ કે વેન. ગયા સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. જવું એટલે ગો. તમે ક્યારે ખાશો? ક્યારે એટલે વેન. ખાશો સાદો ભવિષ્ય વિલ, તમે એટલે યુ, અને ખાવું એટલે ઈટ. તમે ગાડી ક્યારે ખરીદી? તમે ગાડી ક્યારે એટલે વેન. ખરીદી સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, ખરીદવું એટલે બાય, ગાડી એટલે અ કાર. તમે મારી સાથે ક્યારે વાત કરી?
અરે ક્યારે એટલે વેન વાત કરી તમે મારી સાથે ક્યારે વાત કરી જો પેલે વેન પછી સહાયકારક ક્રિયાપદ પછી કર્તા અને પછી મુખ્ય ક્રિયાપદ ક્યારે એટલે વેન વાત કરી સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળમાં શું આવે ડીડ તો વેન ડીડ તમે એટલે યુ વાત કરવી એટલે ટોક મારી સાથે તો વિથ આઈ નહીં વિથ મી શું કામ નિયમ છે ગ્રામરનો કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે મારી સાથે વિથ મી તમારી સાથે વિથ યુ વિથ આઈ નહીં અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે તેઓ ક્યારે રોકાશે જો ક્યારે એટલે વેન રોકાશે સાદો ભવિષ્ય એમાં આવે વિલ તેઓ એટલે ધે રોકાવું એટલે સ્ટે તેઓ બધાએ મૂવી ક્યારે જોઈ ક્યારે એટલે વેન તેઓ બધાએ મૂવી ક્યારે જોઈ સિમ્પલ પાસ્ટ સાદો ભૂતકાળ એમાં આવે ડીડ જો બધા એટલે ઓલ અમે બધા આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ તેઓ બધા ધે ઓલ જોવું એટલે વોચ મૂવી એટલે મૂવી તમે મને ક્યારે યાદ કરાવ્યું ચાલો વેન યાદ કરાવ્યું સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ મિત્રો યાદ રાખજો રિમેમ્બર એટલે યાદ કરવું આપણે ખુદ પોતે યાદ કરતા હોય તો રિમેમ્બર અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું બીજાને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ અને મને એટલે મી કર્મ વિભક્તિ છે તેણી રૂપિયા ક્યારે આપશે ક્યારે એટલે વેન આપશે વિલ તેણી એટલે સી આપવું એટલે ગીવ અને રૂપિયા એટલે મની તમે બધા ક્યારે આવી શકો છો ક્યારે એટલે વેન ચાલો આવી શકો છો શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન તમે બધા તમે એટલે યુ તમે બધા યુ ઓલ આવું એટલે કમ તમે બધા ક્યારે આવી શકો છો વેન કેન યુ ઓલ કમ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે તે અંગ્રેજી ક્યારે શીખ્યો ક્યારે એટલે વેન શીખ્યો સાદો ભૂતકાળ ડીડ તે એટલે હી શીખવું એટલે લર્ન ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે ડીડ આવે ભૂત ભાગે ડીડ આવે ભૂત ભાગે ડીડ આવે ભૂત ભાગે વેન ડીડ હી લર્ન ઇંગ્લિશ તેઓ બધાએ ક્યારે મદદ કરી ક્યારે એટલે વેન મદદ કરી સાદો ભૂતકાળ ડીડ તેઓ બધા ધે ઓલ મદદ કરવી એટલે હેલ્પ ડીડ સાથે મૂળ ક્રિયાપદ તમે સવારમાં ક્યારે ઉઠો છો તો ક્યારે એટલે વેન અને તમે સવારમાં ક્યારે ઉઠો છો સાદો વર્તમાન કાળ અવારનવાર ક્રિયા હોય વારંવાર થતી ક્રિયા હોય રોજિંદા જીવનની ક્રિયા હોય દરરોજની ક્રિયા હોય સાદો વર્તમાન કાળ વેન તમે એટલે યુ અને એમાં શું આવે છે ડુ અથવા ડઝ યુમાં આવે ડુ વેન ડુ યુ જો ઉઠવું એટલે ગેટઅપ મિત્રો યાદ રાખજો ખાલી ગેટ અલગ છે ગેટઅપ અલગ છે ગેટ એટલે મેળવવું મેં પ્રથમ નંબર મેળવ્યું આઈ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ગેટ એટલે મેળવવું અને ગેટઅપ એટલે ઉઠવું વેન ડુ યુ ગેટઅપ ઇન ધ મોર્નિંગ સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ ઇન ધ મોર્નિંગ તમે જો તો ખરા વોટ અને વેન તમે ક્યારે ગયા વેન ડીડ યુ ગો આ જ વાક્ય હોત ને કે તમે ક્યાં ગયા તો ક્યાં સ્થળમાં શું આવે છે વેર ડીડ યુ ગો પરંતુ આ બે જ છે હજી આપણે તમામ ડબલ્યુ જોવાના છે એ પહેલા તમને આનું વાક્ય આપી દઉં તમારા પપ્પા ઓફિસે ક્યારે ગયા તમારા પપ્પા ઓફિસે ક્યારે ગયા તમારા પપ્પા ઓફિસે ક્યારે ગયા ચાલો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ એ પહેલાં તમને વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે કોમેન્ટ કરી નાખો
હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમને કેવો લાગ્યો, સમજાઈ ગયું? હજી બીજા આગળ ડબલ્યુ જોતા હોય તો પ્લીઝ નીચે તમે કોમેન્ટ કરી નાખજો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું, તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.